વોર્ડ નંબર 1માં ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે। સમગ્ર શહેરની નજર વોર્ડ નંબર 1 ઉપર છે, કારણ કે આ વખતે મતદારોએ પરિવર્તનનો શંખનાદ કરી દીધો છે, જેને કારણે ભાજપના ઉમેદવાર, કાર્યકર્તા અને નેતાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે। ગઈકાલે સાંજે ભાજપની પેનલના અમરભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, સારાબેન ચમડિયા અને જરીનાબેન સુંભણિયાએ ગરીબનગર વિસ્તારમાં એક ગ્રુપ મિટિંગ કરી હતી। આ ગ્રુપ મિટિંગમાં ચારેય ઉમેદવારોનું આ વિસ્તારના રહેવાસીઓએ ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ ગ્રુપ મિટિંગમાં આ વિસ્તારના સેંકડો લોકોએ ઉપસ્થિતિ દાખવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જ વિજયી બનાવવાનો નિર્ધાર જાહેર કર્યો હતો। ભાજપની પેનલના ઉમેદવારોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 1 વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ પાછળ રહી ગયો છે, પરંતુ અમો આ વખતે ચૂંટાશું તો આ વિસ્તારના પાયાના પ્રશ્નો જેવા કે લાઇટ, પાણી, ગટર, રોડ, રસ્તાને પ્રથમ પ્રાયોરિટી આપીને ઉકેલી નાખીશું। તેમજ સરકારમાંથી વિશેષ પ્રકારની ગ્રાન્ટ મેળવીને વધુ સારો વિકાસ આ વોર્ડમાં કેમ થાય તેની અમો ચિંતા કરીશું। અમો આ વિસ્તારના જ રહેવાસી હોવાને કારણે મતદારોની વેદનાને અમોએ જાણી છે અને અનુભવી પણ છે, માટે ચૂંટાયા પછી અમારી જવાબદારી અમો પૂરી વફાદારીપૂર્વક નિભાવીશું। અમો ચારેય ઉમેદવારો સાથે મળીને સતત 5 વર્ષ સુધીમાં આ વોર્ડની શકલ બદલાવી નાખવાનો નિર્ધાર કર્યો છે। અમો સતત 5 વર્ષ સુધી આ વોર્ડ જનતાની સેવા માટે સક્રિય રહીને લોકોના પ્રશ્નોને ઉકેલતા રહીશું તેવી આ તકે વોર્ડ નંબર 1ના મતદારોને બાહેધરી આપીએ છીએ। આ તકે વોર્ડ નંબર 1ના મતદારોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજે વર્ષો વીતી ગયા, અમે કોંગ્રેસને જ આગળ લીધી, કોંગ્રેસને ચૂંટાવ્યું, પરફેક્ટ કોંગ્રેસ જ આવતી હતી। હજી લગીન વોર્ડ નંબર 1માં અમારા ગરીબનગર પાણાખાણમાં કોઈ જાતનું ગટરનું નહીં, એ લોકોને કોર્પોરેટરને ફોન કર્યું મેં કે ભાઈ તમે આવો, બરાબર આવીને તમે થોડોક આ વસ્તુ અમને આ કરી દો। મયત થઈ ગયો હતો, એ છતાંય એ લોકોને મને કે મેસેજ મોકલો, છતાંય કોઈ લોકો આવ્યા નહીં કોંગ્રેસના કોર્પોરેટરો। પછી અમે ખુદ આવી રીતે વસ્તુ કરીને પછી થોડો ભરતી ભરી, એના હિસાબે અમારે હવે બદલાવ લેવું છે। વોર્ડ નંબર 1માં બદલાવ લેવું છે કે આજે વર્ષો વીતી ગયા, 45 વર્ષ ત્યાં કોંગ્રેસને કોંગ્રેસ જ હતું, પણ હવે આજ ફેરે અમારે લેવાનું છે ભાજપા સરકાર, ને ભાજપ લઈને અમારો વિકાસ કંઈક થશે, પબ્લિકનો થશે। 1 રૂપિયાના 50 પૈસાના દાખલા માટે સ્કૂલમાં જે દેવાનું હતું, સ્કૂલમાં 50 પૈસાના દાખલાના એ લોકો 10-10 રૂપિયા ઉઘરાવતા હતા। સિક્કો મારે આજે સરકારી સ્કૂલમાં છોકરા ભણવા જતા હોય એનામાંથી એ લોકો પૈસા કમાય, 50 પૈસાના દાખલાના 10-10 રૂપિયા લે, તો આ વિકાસ શેનો વિકાસ કર્યું કે આજે પબ્લિકનો વિકાસ નથી કર્યું? એ લોકો પબ્લિકને છે ને તોડી મૂકી છે, ને કોઈ જાતનો ધંધા રોજગાર કોઈ જાતનું કાંઈ નથી રહેવા દીધું। આ જામનગર વોર્ડ નંબર 1માં હજી લગીન કોઈ બી વ્યક્તિના ઘરે લગ્ન હોય, અહીંયા મયત થઈ ગયું હોય, પણ કોઈ વ્યક્તિ આગળ કોઈ જવામાં તૈયાર નથી, કોઈ ફોન કરે, અહીંયા લાઇટ બંધ થઈ ગઈ હોય, કોઈ જાતનું નહીં, પાણી ભરાઈ ગયું હોય તો કોઈ આગળ આવતા જતા નથી, બરાબર। એ લોકો શું કરે છે, શું નથી કરતા? આટાણે એ 1 મહિના મોર જ્યારે ઇલેક્શન ટાઈમ ઉપર આવ્યો ત્યારે આ કામ દેખાડવા માટે ગયા। આજે 5 વર્ષ ત્યાં તમે ક્યાં હતા? તો 5 વર્ષમાં તમે વિકાસ દેખાડ્યું ને, આ હમણાં 1 મહિનામાં, બીજા મહિનામાં તમે કામ ચાલુ કર્યું, તો હમણાં લગીને હતા ક્યાં તમે? વોર્ડ નંબર 1માં પાણાખાણ ગરીબનગરમાં રહું છું। હવે અમારે અહીંયા થોડી ઘણી સમસ્યા હતી, એમાં અમે પરિવર્તન ચાહીએ છીએ। એટલા વર્ષોથી કોંગ્રેસની સરકાર હતી, પણ હવે અમારું ગામ ગામના બધા સભ્યોએ, ગામના આગેવાનોએ બધા નિર્ણય લીધો છે પરિવર્તન, એટલા માટે આ ફેર અમે ભાજપની પેનલને વિન કરી ચૂંટાવવા માંગીએ છીએ। સમસ્યા અમારે પાણીનો છે, ગટરનું છે, એ નાની મોટી સમસ્યા તો બોરી જ છે।